again. Welcome to the Saraswati Group of Education. વિદ્યાર્થી મિત્રો, આપણે બાયોલોજીમાં આજથી નવા ચેપ્ટરની શરૂઆત કરવાની છે. એટલે કે ચેપ્ટર નંબર 13 આપણે માંદા શા માટે પડીએ છીએ. ક્વેશ્ચન છે જો ચેપ્ટરની પાછળ. ચેપ્ટરનું નામ શું છે? આપણે માંદા શા માટે પડીએ છીએ. બરોબર? તો આ ચેપ્ટર છે એની પાછળ ઘણા બધા જવાબ આવી શકે. એક પ્રશ્ન છે, ચેપ્ટરનું નામ એક પ્રશ્ન જ છે. જો એનું નામ શું છે? આપણે શા માટે માંદા પડીએ છીએ. પછી ક્વેશ્ચન માર્ક છે. જનરલી આવું બહુ રેર કેસમાં હોય. આવું શું હોય? બહુ રેર કેસમાં હોય કે ચેપ્ટરના નામમાં પ્રશ્નાર્થ ચિહ્ન આવતો હોય. ઉદ્ગાર ચિહ્ન આવતો હોય ગુજરાતીમાં, કાવ્યમાં ને એમાં આવી શકે, પરંતુ સાયન્સમાં આવું બહુ ઓછું જોવા મળે. તો કે પ્રશ્નાર્થ ચિહ્ન કેમ આવ્યો? તો કે તમે અંગ્રેજીમાં ભણતા જ હોય, વોટ, વુ, વાય, WH વાળા ક્વેશ્ચન હોય ત્યારે શું આવે? ક્વેશ્ચન માર્ક આવે. તો એમ જ છે, વાય, શા માટે. શા માટે આપણે માંદા પડીએ છીએ? વાય વી સિક. બરાબર? તો પ્રશ્ન છે એક, જવાબ ઘણા બધા છે આના. એના ઘણા બધા કારણો હોઈ શકે. અત્યારે તો કે હાલ તમે જે જાણો છો, અત્યારે જે પરિસ્થિતિ છે કોરોના કાળ, એમાં માંદા પડે કોઈને ભેગા પોસાય એવું નથી. કારણ કે તરત જ સીધા રિપોર્ટ કરાવવા જરૂરી છે. અને એમાંય શરદી, ઉધરસ, થોડોક તાવ, આ વસ્તુ તો બહુ જ અગત્યની છે. આ થાવી જ ન જોઈએ. બરાબર? લાસ્ટ બાળકો આપણે પાર્ટ જે ચેપ્ટર નંબર 7 હતું સજીવોમાં વિવિધતા એ કમ્પ્લીટ કરી ગયા હતા. બરાબર? આ એના કરતા પણ સહેલું ચેપ્ટર છે. આપણે શા માટે માંદા પડીએ છીએ. જો કે ટાઇટલ વાંચીને તમને ખબર પડી ગઈ છે આ ચેપ્ટરમાં કઈ કઈ વસ્તુ આવવાની છે. તો આજે આપણે આ પહેલા લેક્ચરમાં ખાલી ઇન્ટ્રોડક્શન જ જોવાનું છે. બરાબર? કે માંદા પડવાનું શું, સ્વાસ્થ્ય એટલે શું, કઈ કઈ રીતે સ્વાસ્થ્ય સારું રહે, કઈ કઈ રીતે બગડે, એની પાછળના કારણ શું, સારા સ્વાસ્થ્ય રાખવા માટે શું કરવું, દરરોજ કેવો આહાર લેવો, બરાબર, દરરોજનું જમો છો એમાં કેટલા પ્રમાણમાં વિટામિન, પ્રોટીન હોવા જોઈએ, એવી બધી વસ્તુ આપણે આજના લેક્ચરમાં જોવાની છે. સાવ સિમ્પલ, બેઝિક, કે જેનાથી આપણે રૂટીન લાઈફમાં પણ પરિચિત હોઈએ છે. ઓકે? તો તમે પહેલા ખાલી પ્રશ્ન વિચારો, તો આ પ્રશ્નનો જવાબ વિચારો. તો તમને આનો જવાબ લખવાનું કે બરોબર, તો તમે આના જવાબમાં શું લખો કે આપણે માંદા શા માટે પડીએ છીએ, એનું રીઝન તમે શું લખો. ઘણી બધી રીત હોઈ શકે. કોઈ દર્દી હોય એના સંપર્કમાં આવ્યા હોય, કાંઈ એવું ખાઈ લીધું હોય, એવું ગંદુ પાણી પીધું હોય, એવા વાતાવરણમાં રહ્યા હોય, બહુ લાંબો સફર કર્યો હોય પછી આરામ ન થયો હોય, રાત જાગ્યા હોય, 2-3 રાત પછી આરામ ન થયો હોય, ખોરાકમાં ગડબડ થઈ ગઈ હોય, મેની રીઝન્સ. બરાબર? પરંતુ એ તો આપણે માંદા પડીએ એટલે આપણને ખબર પડી જાય શું રીઝન હોય. માથું દુખતું ખબર પડી જાય કે રાતે વધારે જગાઈ ગયું હતું, તડકામાં બહુ દોડાઈ ગયું હતું, બરાબર, શરદી થઈ ગઈ, શિયાળામાં ઠંડુ ખવાઈ ગયું હતું, આઈસ્ક્રીમ ખાઈ લીધો હતો. તો એ રીઝન છે ને. ધેર આર સો મેની રીઝન્સ. આપણે એક પછી એક હવે ઇન્ટ્રોડક્શનમાં જઈએ. આની વાત કરીએ તો ઘણો ટાઈમ પડી જાય. હવે આપણે જઈએ ઇન્ટ્રોડક્શન. પહેલો પ્રશ્ન શું છે કે સજીવોમાં થતી આંતર સંબંધિત ક્રિયાઓ જણાવો કે જે શરીરની અંદર થતી હોય છે. જેમ કે રુધિર છે એનું હલનચલન આખા શરીરમાં ચાલુ હોય. લોહી, રુધિર એટલે રુધિર નલિકા હોય, એમાંથી શું હોય? એનું પરિવહન ચાલુ જ હોય રુધિરનું. કાં તો કે એ સજીવમાં થતી આંતર સંબંધિત ક્રિયા છે, અંદર થાય છે. ભલે મને દેખાતી નથી, ખબર નથી પડતી, પણ એ સજીવ હોય એમાં ચાલુ જ હોય લોહીનું પરિભ્રમણ. બીજું તો કે હૃદયનું ધબકવું,
આ પણ શું છે? મેઇન છે. આ તો આ બંધ થઈ જાય એટલે પૂરું. હૃદયનું ધબકવું એ શું છે? તો કે મેઇન છે. આ બંધ થઈ જાય એટલે વ્યક્તિ પછી સજીવ નો કહેવાય, મૃત જાહેર થઈ જાય. ફેફસા ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢતા હોય, મગજ સંદેશો આપે. હું અહીં કંઈક લખું કે ભાઈ ચેપ્ટર નંબર 13, તો અહીંયા નામ લખ્યું છે, આગળ નંબર ખબર નથી, અહીં 13 લખ્યા, તો એ શું હોય? મારા મગજે હાથને સંદેશો આપ્યો કે આગળ 13 કરી નાખવાના, નંબર 13 છે ચેપ્ટરના. આપણે શા માટે માંદા પડીએ છીએ? તો આ શું છે? એક આંતર સંબંધિત ક્રિયા છે સજીવ થતી શરીરમાં. એટલે આવી તો ઘણી બધી ક્રિયાઓ છે કે જે શરીરમાં આંતર સંબંધિત ક્રિયાઓથી થાય છે. આગળ વધીએ આપણે. સજીવોમાં કોષ અને પેશી અંગેની ક્રિયાશીલતા. તો કે આપણે બાળકો આપણું ચેપ્ટર નંબર જે હતું 6 પેશીઓ હતું, અને 5મું ચેપ્ટર શું હતું? સજીવનો પાયાનો એકમ એટલે કોષ. આ બે ચેપ્ટરમાં આપણે ખાલી આ બે જ વસ્તુ વિશે જાણ્યા છે, કોષ અને પેશી. આ બે ચેપ્ટરમાં આપણે 5મું ચેપ્ટર હતું કોષ વિશે, ડુંગળીના કોષ ને ગાલના કોષ ને અલગ અલગ બધી કોષ વિશે જ માહિતી મેળવેલી હતી આપણે, બરાબર. પછી આપણું ચેપ્ટર હતું 6 પેશી. તો કે યાદ કરો આપણે 7માં પહેલા 6 ચેપ્ટર પૂરું કર્યું, કેટલી બધી પેશીના નામ હતા, અને નામ એવા આવ્યા હતા કે આપણે સાંભળ્યા ન હોય, પણ આ હોય પાછે આપણી શરીરમાં છે, પણ એ આપણને ખબર ન હોય, બરાબર. ત્યારબાદ જે 5મું ચેપ્ટર હતું સજીવનો પાયાનો એકમ કોષ, એમાં પણ આપણે ઘણી બધી વસ્તુ જોઈ હતી, કેટલા બધા વૈજ્ઞાનિકો એમાં મહત્વનો ફાળો આપેલો હતો. શરૂઆતમાં કોષ કોઈને ખબર નહોતી, પછી તો કે ગુચના પાતળા છેદમાંથી કોષની શોધ થઈ, પછી તો કે ત્યારે એટલા બધા સારા એવા માઇક્રોસ્કોપ કે સૂક્ષ્મદર્શક યંત્રય નહોતા કે એને વ્યવસ્થિત ઝૂમ કરીને તમે જોઈ શકો. જેમ જેમ સમય ગયો, ટેકનોલોજીનો સારો એવો ઉત્ક્રાંતિ થઈ, એમ એ પણ આપણને ખબર હોવા પડી. તો આ બધું શું છે? તો કે આ કોષ અને પેશીમાં એક નવું જ વિજ્ઞાન છે, બરાબર. ઘણી બધી પ્રકારની પેશી આપણે ચેપ્ટર 6 માં જોઈએ. આપણા મનુષ્યમાં કેટલી બધી પેશી છે. આખું 6મું ચેપ્ટર તમે જોઈ પેશીનું જ છે, કારણ કે ચેપ્ટરનું નામ જ પેશીઓ છે. તો કે કરોડરજ્જુની પેશી, માથાની પેશી, હાથની પેશી, કુર્ચા, મગજની પેશી, મોઢાની અંદરની પેશીઓ, એનું કામ શું, ગુણધર્મ કેવા, આખું 6થા ચેપ્ટરમાં આપણે એ પેશીઓ વિશે જાણ્યું. ઓલું તો કે સંદેશો આપે, ચેતાકોષ એક પેશી જ છે ને, તો કે સંદેશો આપે. શું? તો કે આપણે યાદ કરો, વાત થઈ હતી કે કોઈ પણ વસ્તુ એવી હોય કે જે તમને હાનિ પહોંચાડતી હોય તો એને તમે સ્પર્શ કરો નહીં. ધારો કે એમ સમજો આ બોર્ડ ગરમ છે અને મને ખબર નથી, બરાબર. હું વાત કરતા કરતા આમ આમ કરવા જાઉં તો આ ડાયરેક્ટ મારો પાછો આવી જાય. કા? તો કે મેં આમ ફીલ કર્યું આ વસ્તુ ગરમ છે, જે મારા શરીરને નુકસાન પહોંચાડે છે. એટલે મારો મગજ સેકન્ડના પણ અમુક માઇક્રો ભાગમાં હાથને સંદેશો આપશે કે હાથ પાછો લઈ લેવાય, એટલે હાથ પાછો આવી જાય. એ બહુ માઇક્રો સેકન્ડમાં કામ થતું. હવે આપણે હાથ આમ રાખીએ, મગજ એમ કહે, એનો સંદેશો પૂરો કરે, ચાલો હાથ તારો હાથ અહીંયાથી લઈ લે, કે તો હાથ આખો પડી ગયો હોય. એમ ન હોય ના, બહુ માઇક્રો સેકન્ડમાં ચેતાકોષનું કામ હતું. ચેતાકોષનું કામ શું હતું? સંદેશાની આપ-લે કરવી, એક પ્રકારની પેશી જ છે. તો એ પણ આપણા શરીરમાં તેની ક્રિયાશીલતા જરૂરી છે. ત્યારબાદ સામાન્ય વ્યવહારમાં સ્વાસ્થ્ય કેવી રીતે મૂલવવામાં આવે છે? તો કે નોર્મલ લાઈફમાં આપણે જનરલી કોઈ ઘણા ટાઈમ પછી મળ્યા હોય, આપણે રિલેટિવ હોય, ફ્રેન્ડ્સ હોય, સગા સંબંધી હોય, તો કે કેમ છો, મજામાં? ગ્રીટિંગ્સ કરી, ગુડ આફ્ટરનૂન, ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, તબિયત પાણી કેવા? આ આપણો પછી ડાયરેક્ટ પહેલો પ્રશ્ન હોય.
તબિયત પાણી કેવા? એટલે એ શું પૂછતા હોય? એ સ્વાસ્થ્ય વિશે જ પૂછી છે. તબિયત તો સારી છે ને હમણાં તમારી, બરાબર? તો સામેથી ને કે આ બસ મોજ મોજ, તમે કહો તમારા તબિયત પાણી, આ બસ અમારે શાંતિ. તો આ શું છે? સામાન્ય વ્યવહારમાં, ડેઈલી રૂટીનમાં આપણે આવી રીતના સ્વાસ્થ્ય પૂછતા હોય. હવે કેમ છે? મજામાં, બરાબર? તો એ શું પૂછે છે? કેમ છે એટલે એ તબિયત પાણી જ પૂછે છે. સ્વાસ્થ્ય કેવું છે એ જ પૂછે છે, બરાબર? પણ આ શું છે? તો કે તબિયત પાણી કહેવાના બધા આપણા કાઠિયાવાડી શબ્દો છે. બધી ભાષામાં અલગ અલગ રીતે પૂછતા હોય. પણ આ પ્રશ્ન ઘણા ટાઈમ પછી મળે એટલે પહેલો પ્રશ્ન તો આ હોય જ, મજામાં ને? અથવા એમ પૂછે. જો બધાયમાં ક્વેશ્ચન માર્ક જ છે. તબિયત પાણી કેવા? ક્વેશ્ચન માર્ક. મજામાં ને? ક્વેશ્ચન માર્ક. તબિયત બરાબર? ક્વેશ્ચન માર્ક. એટલે તમને પૂછે જ છે. તો ડેઈલી રોજબરોજની રૂટીન જિંદગીમાં આપણે ક્યાંક ને ક્યાંક તો આનાથી ટચ થતા જ હોય કે સ્વાસ્થ્ય આપણને સામાન્ય વ્યવહારમાં એકબીજાને આપણે પૂછતા હોય, બરાબર? તો આ વસ્તુ છે સામાન્ય વ્યવહારમાં. નેક્સ્ટ આગળ જો શું કહે છે? સ્વાસ્થ્ય એટલે શું? વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે કઈ કઈ બાબતો અગત્યની છે? તો પહેલો તો પ્રશ્ન તમને એ ખબર હોવી જોઈએ કે સ્વાસ્થ્ય એટલે શું? તો કે સિમ્પલ, વ્યક્તિની શારીરિક, માનસિક અને સામાજિક કઈ કઈ, જો ખાસ યાદ રાખજો, એની સિમ્પલ વ્યાખ્યા દેવાય વ્યક્તિની શારીરિક, માનસિક અને સામાજિક આ ત્રણેય અવસ્થા સારી હોય એટલે એનું સ્વાસ્થ્ય સારું હોય. એક પછી એકને આપણે સમજીએ. સામાજિક, શારીરિક એટલે શરીર, હાથ પગ વ્યવસ્થિત ચાલે છે પોતે. માનસિક એટલે એવું જરૂરી નથી કે ખાલી હાથ પગ ચાલે, મગજ એનું ચાલવું જોઈએ. ગમે એને મારી લઈએ તો એને આપણે શું કહે તમને ખબર જ છે? ગાંડા, મનના અસ્થિર, બરાબર? તો ઈ પણ કેમાં આવે? માનસિકમાં આવે. એવું ન હોવું જોઈએ. અને સમાજમાં બીજા વ્યક્તિઓ પ્રત્યે એની લાગણી કેવી છે, બીજા વ્યક્તિઓ પ્રત્યેનો આદર કેવો છે, બીજા વ્યક્તિ પ્રત્યેનો હાવભાવ કેવો છે, શું બીજા એનાથી મોટી ઉંમરના વ્યક્તિ, વડીલો છે એને સન્માન આપે છે, એને ચરણ સ્પર્શ કરે છે? ભલે ચરણ સ્પર્શ કરે નહીં તો કાંઈ નહીં, એને વ્યવસ્થિત સન્માન આપે છે, બોલાવે છે, હોંકારો આપે છે. સમાજમાં ટૂંકમાં એનું નામ કેવું છે? ઈ શું છે? આ સામાજિક થયું. શારીરિક એટલે શરીરથી તો ઉષ્કૃષ્ટ છે, પણ ખાલી શરીરથી ઉષ્કૃષ્ટ હોવું જરૂરી નથી. અરે મગજથી ને ઉષ્કૃષ્ટ હોવો જરૂરી છે. એનું સમાજમાં વર્ચસ્વ હોવું જરૂરી છે. માનસિક એ તો તમે જાણો જ છો કે મગજથી પણ વ્યવસ્થિત હોવો જોઈએ. ડન? તો આ શું થયું? તો કે આ એની કોમન વ્યાખ્યા કે આ ત્રણેય વસ્તુ ઈ માનવીમાં હોવી જોઈએ. ઈ એનું સ્વાસ્થ્ય. શરીરથી ખાલી હોવો જોઈએ એવું નહીં, મન અને સમાજમાં પણ ઈ વ્યવસ્થિત હોવો જોઈએ. ઈ જ સાચું સ્વાસ્થ્ય, બરાબર? ઓલી કહેવત છે ને, પેલું સુખ તે જાતે નરિયા. પહેલું સુખ તે જાતે નરિયા એટલે કે બીજા બધાય દુનિયામાં સુખ તો ઘણા બધાય છે. આપણે એમ કહીએ ને મારે દુઃખ છે, આને તો જો સુખ બંગલા, તે ગાડી. પણ બંગલા ગાડી છે, અપંગ હોય તો ગાડી કેમ હલાવે? એટલે જ કીધું છે, કહેવત મસ્ત છે, પહેલું સુખ તે જાતે નરિયા. કે બીજા બધાય સુખ એક બાજુ, પહેલું સુખ શું? કે પોતે શરીરથી નિરોગી છે ને, બસ એને પહોંચાય. બાકી બધું આપણે કરી નાખશું, પણ એ શરીરથી પહેલા વ્યક્તિ નિરોગી હોવો જોઈએ. એ જ એનું પહેલું સુખ, બરાબર? તો એ મસ્ત કહેવત છે, યાને જ લાગુ પડે છે. પછી તો કે કઈ બાબતો અગત્યની છે? ચાલો, સ્વાસ્થ્ય એટલે શું આપણે કહી દીધું. વ્યક્તિએ સ્વાસ્થ્ય માટે કઈ બાબતો અગત્યની છે? આ તો સિમ્પલ હોય, તમને વિચાર કરો, તમને ખબર પડી જ જાય કે કોઈ પણ વ્યક્તિ હોય, બરાબર, એને સારું સ્વાસ્થ્ય જાળવવા માટે કઈ બાબતો એના માટે અગત્યની છે, એને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? તો કે પહેલી વસ્તુ
આહાર, આ પેલું જ આવે. ખોરાક, આ વ્યવસ્થિત હોય ત્રણેય ટાઈમ, મસ્ત પ્રોટીન વાળો, ચરબી વાળો, કાર્બોદિત વાળો, વિટામિન વાળો, એટલે એને પેલી વસ્તુ તો એને ક્યારે દવાખાનું જોવું ન પડે. કા તો કે એને વ્યવસ્થિત એના શરીરમાં વિટામિન્સ મળી જાય છે, પ્રોટીન્સ મળી જાય છે, ચરબી, કાર્બોદિત બધું મળી જાય છે. તો એ ઉષ્કૃષ્ટ છે, એને કઈ એટલો બધો તાવ એવું બહુ ઓછું આવે, કારણ કે એના બેક્ટેરિયા સામે લડત આપતા હોય. કારણ કે જેમ પ્રોટીન વાળો વ્યવસ્થિત આહાર લેશે એમ એટલું લોહી બનશે, એટલા રક્ત કણો, એટલા શ્વેત કણો, એટલા ત્રાક કણો એ એટલા બનશે વધારે મજબૂત. તો સામે એની શું થઈ જશે? એબિલિટી, રોગ પ્રતિકારક શક્તિ વધી જશે. બરાબર? તો ઈ પેલું તો આહાર આવે. ત્યારબાદ તમારી આજુબાજુનું એન્વાયરમેન્ટ. ઘણી વખત ઘરમાં બહુ ઝઘડા ચાલતા હોય તો વ્યક્તિ માનસિક ત્રાસ લે. એને સમાજમાં કે એના શરીરમાં બરોબર જ હોય, પરંતુ ઘરમાં ઝઘડા ચાલતા હોય ફેમિલીમાં અંદર, તો એ માનસિક થતી હોય કે ભાઈ આનું શું કરવું છે, બે મારા છે, આ વ્યક્તિ મારો છે પણ એ બે અંદરો અંદર બાજે છે, સમજતા નથી, તો એનું શું કરવું, એમ માનસિક થાકી જાય. બરાબર? ઘણીવાર તમને ટેન્શન આવતું હોય, કાલે હોમવર્ક થયું નથી, કાલે બુક સબમિશન કરાવવાની છે, ભલે સુતા હોય તો માથું ચડી જાય, વિચારે કાલે બુક સબમિશન છે, અધૂરું છે બુક, શું કરશું, કાલે એક્ઝામ છે, વાંચ્યું કાંઈ નથી. આ બધી વસ્તુ ઇફેક્ટ કરતી હોય. ત્યારબાદ તમે આજુબાજુ કેવા વાતાવરણમાં રહ્યો છો, આજુબાજુનો વિસ્તાર ચોખ્ખો છે, કચરા વાળો છે, તો એ ગંદકી બધે ફેલાય. જો આજુબાજુમાં ક્યાંય ગટર હોય, કાદવ કીચડ હોય, ગંદકી બહુ થતી હોય, તો ઓબ્વિયસ વાત છે એની સીધી ઇફેક્ટ તમારા શરીર ઉપર થાય જ. કાં તો કે એટલું આજુબાજુનું પર્યાવરણ બધામાં તમે રહેતા હોય એટલે એની હવા તમારા દ્વારા લેવામાં આવે છે અને એના બેક્ટેરિયા અંદર જાય છે. કારણ કે તમારા ઘર પાસે હોય એટલે તમે તેની પસાર થાવ જ. એટલે આજુબાજુમાં સ્વચ્છતા કેવી છે, એટલે જે મસ્ત છે ને ઓલી પંક્તિ કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, મતલબ કે જ્યાં સ્વચ્છતા હોય ત્યાં જ પ્રભુ વાસ કરે છે. કારણ કે એ તો સ્વાભાવિક છે, કોઈને ગંદકી ન ગમે, એ કોઈને ગમે નહીં, બધાને ચોખ્ખામાં જ રહેવું હોય. પણ હા, બધાને પાછી ગંદકી કરવી ગમે છે, ચોખ્ખાઈ કોઈને નથી કરવી. ઈ પાછા તો કે ઈ કામ વાળા, સાફ સફાઈ વાળા. ઓલા ભાઈ તો કે કચરો વીણવા વાળા. ભાઈ કચરો વીણવાના વાળા નથી, આપણી જે મનુષ્ય છે આ તો આપણે એને કેટેગરીમાં રાખી દીધા. ઈ કચરો પાછો પોતે જ નાખ્યો હોય. બરાબર? એટલે એવી રીતના ક્યારેય કોઈ વ્યક્તિને કહેવાનું નહીં. આ શું બતાવે? તો કે એ આપણા સામાજિક સંસ્કાર બતાવે છે. જો એમાં પાછું સ્વાસ્થ્ય ક્યાંક ને ક્યાંક આવી જ જાય કે વ્યક્તિ કેવા સમાજમાંથી આવે છે, કેવા ઘરમાંથી આવે છે, કેવા કુળમાંથી આવે છે, એના માતા પિતાના કેવા આદર્શ છે, વિચાર છે, એ ખબર પડી જાય ખાલી એક બે સેન્ટેન્સ બોલે ને ત્યાં જ. બરાબર? તો આ બધી વસ્તુ કેમાં આવે છે? સ્વાસ્થ્યમાં આવે છે. તો બાળકો અહીંયા આપણે આ 4 થી 5 પ્રશ્નો વિશે ચર્ચા કરી કે જે સાવ સહેલા છે, એના પ્રશ્નના જવાબ તમે પણ આરામથી આપી શકો, એમાં કઈ નવું નથી. ઓકે? તો આ 4 પ્રશ્નો હજી આગળ આર્થિક સ્વાસ્થ્ય ને એવું બધું છે, ટૂંકમાં જે ઇન્ટ્રોડક્શનમાં જ આવે છે. એના જવાબ તમારે તમારી રીતના લખવાના છે. ઓકે? બુકમાં પણ એ પહેલા આ બધા પ્રશ્નો એક વખત નોટ ડાઉન કરી લો કે કયા પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. ઓકે? ચાલો બધા પ્રશ્નો નોટ ડાઉન કરી લ્યો. ઓકે બાળકો, તો તમને જે આપણું ચેપ્ટર નંબર 13 છે, આપણે શા માટે માંદા પડીએ છીએ, એનું ઇન્ટ્રોડક્શન તમને વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. બરાબર? એ ઇન્ટ્રોડક્શનમાં જે મેં સમજાવ્યું એના ઉપરથી જ તમારે બધા જવાબ લખવાના છે. ડન?
તો વધુ આપણે બાળકો આ ચેપ્ટરમાં આગળ પાર્ટ 2 માં નેક્સ્ટ સેશનમાં મળીશું. ધન્યવાદ.